મિત્રો આપણા વિડીયોમાં એક કમેન્ટ આવેલી હતી કેવાયસી કેવી રીતે કરવું એના માટે વિડીયો બનાવો અને અપ્રુવલ ક્યારે થશે એની માહિતી આપો। એટલા માટે આજના આ વિડીયોમાં કેવાયસી કેવી રીતે કરવી એની માહિતી હું તમને આપવાનો છું। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને પછી EPFO મેમ્બર હોમ કરીને સર્ચ કરવાનું અને પછી જે પહેલી વેબસાઇટ આવે એ વેબસાઇટ ઓપન કરી લેવાની છે। એટલે જેવા તમે તમારા મોબાઈલમાં EPFOની વેબસાઇટ ઓપન કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવાનો થશે। તો જે પણ PFનો UAN નંબર હોય એ તમને તમારી પગારની સ્લિપમાં જોવા મળી જાય તો એમાંથી જોઈ અને તમારે તમારો UAN નંબર એન્ટર કરી અને પછી પાસવર્ડ એન્ટર કરી અને પછી કેપ્ચા એન્ટર કરવાનો થશે। એટલે હવે હું આ બધી જ માહિતી એન્ટર કરી અને પછી આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ। એટલે જેવા આપણે UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર આપણે એક વખત ક્લિક કરીએ એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે। હવે જે પણ OTP આવશે એ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર તમારો લિંક હોય એની ઉપર OTP આવી જશે। તો તમારે OTP એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે। તો હવે તમારે મેસેજ જોઈ લેવાનો, મેસેજમાં તમને OTP ID જોવા મળી જશે। એટલે હવે તમારે 6 ડિજિટ OTP એન્ટર કરવાનો થશે। એ વેલિડિટી 5 મિનિટની રહેશે OTPની। એટલા માટે તમારે જલ્દી OTP એન્ટર કરી, કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું। હવે અલર્ટ આવી જશે તમારા મોબાઈલમાં તો તમારે અલર્ટ બેક કરી લેવાનું અને પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। એટલે હવે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે। સૌથી પહેલાં તો તમને હોમ કરીને ઓપ્શન જોવા મળી જશે અને પછી તમને વ્યૂ કરીને ઓપ્શન, પછી મેનેજ એકાઉન્ટ અને ઓનલાઈન સર્વિસીસ આટલા ઓપ્શન જોવા મળશે। હવે આપણે કેવાયસી કરવી છે તો કેવાયસીમાં બેંકની કેવાયસી અને પાન કાર્ડની કેવાયસી અને આધાર કાર્ડની કેવાયસી કઈ રીતે કરવી એની માહિતી આ વિડીયોમાં તમને મળી જશે। એટલે કે આધાર કાર્ડ પ્લસ બેંક પ્લસ પાન કાર્ડની તમને કેવાયસી કઈ રીતે કરવી એના માટે તમારે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી અને કેવાયસી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે। અને જો તમારે બેઝિક ડિટેલ અને કોન્ટેક્ટ ડિટેલ જોવી હોય તો એના માટે પણ તમને ઓપ્શન જોવા મળી જશે। આપણે અત્યારે કેવાયસી કરવી એટલા માટે કેવાયસી વાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। તો જેવા આપણે કેવાયસી વાળા ઓપ્શન ઉપર ક્લિક કરીએ એટલે તમને બેંકની કેવાયસી કઈ રીતે કરવી, પાન કાર્ડની કેવાયસી કઈ રીતે કરવી એ જોવા મળી જશે। અને જે પણ OTP તમારા મોબાઈલ નંબર ઉપર આવશે એ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર OTP આવશે। એટલે હવે જો તમારે સૌથી પહેલાં બેંકની કેવાયસી કરવી હોય તો બેંકવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને જો પાન કાર્ડની કેવાયસી બાકી હોય તો તમારે પાનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું થશે। અને જો તમારે પાસપોર્ટની કેવાયસી કરવી હોય તો એના માટે પણ તમને ઓપ્શન આપેલો છે। અને આધાર કાર્ડની કેવાયસી સૌથી પહેલાં જ્યારે તમારું PF એકાઉન્ટ ઓપન થાય ત્યારે જ થઈ ગઈ હોય। હવે જો તમારે બેંકની કેવાયસી કરવી હોય તો બેંકવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને IFSC કોડ એન્ટર કરવાનો થશે। એટલે તમારે જે પણ બેંકની કેવાયસી કરવી હોય એ બેંકની પાસબુકમાંથી જોઈ અને તમારે ડિટેલ એન્ટર કરવાની થશે। તો સૌથી પહેલાં બેંક એકાઉન્ટ નંબર અને કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર કરવાનો થશે અને પછી તમારી બેંકનો જે પણ IFSC કોડ હોય એ IFSC કોડ એન્ટર કરવાનો થશે। જેવો તમે IFSC કોડ એન્ટર કરો એના પછી તમને વેરીફાઈ IFSC કરીને ઓપ્શન જોવા મળી જશે। ત્યાં ક્લિક કરી અને તમારે તમારો IFSC કોડ વેરીફાઈ કરી લેવાનો। એટલે તમારે IFSC વેરીફાઈડ કરીને ઓપ્શન જોવા મળી જાય, ઓકે ઉપર ક્લિક કરી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે। જેવા તમે સેવ ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે। હવે જે પણ OTP આવ્યો હોય એ OTP એન્ટર કરવાનો થશે અને તમને નેમ એઝ પર બેંક અને બેંક એકાઉન્ટ નંબર પણ જોવા મળી જશે અને IFSC કોડ આ બધું જોવા મળી જશે।
તો તમારે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી દેવાનો, એટલે તમારી પીએફની બેંકની જે કેવાયસી છે એ અંડર પ્રોસેસમાં જોવા મળી જશે. એટલે જેવી તમે કેવાયસીની રિક્વેસ્ટ નાખો એના પછી 3 થી 4 દિવસમાં અપ્રુવલ આવી જશે. જો તમારું નામ આધાર કાર્ડમાં અને બેંકની પાસબુકમાં અલગ અલગ હોય તો તમારી કેવાયસી અપ્રૂવ નહીં થાય. એના માટે તમારે બેંકે જઈ અને તમારું નામ જેમ આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે કરી અને પછી જ કેવાયસી કરવાની થશે. અને જે પણ કેવાયસી પેન્ડિંગ હોય એ તમને જોવા મળી જશે કેવાયસી પેન્ડિંગ ફોર અપ્રુવલમાં, અને તમને બેંકની કેવાયસીનું વેરિફિકેશન અંડર પ્રોસેસમાં જોવા મળી જશે. એટલે જ્યારે પણ તમારી બેંક કેવાયસી અપ્રૂવ કરશે એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા વેરિફિકેશનમાં જોવા મળી જશે. એટલે જ્યારે બેંક કેવાયસી અપ્રુવલ કરી નાખે એના પછી તમારી કંપની કેવાયસીનું અપ્રુવલ કરે. એટલે સૌથી પહેલાં તો તમારી બેંક તમારી કેવાયસી અપ્રૂવ કરે અને પછી તમારી જે કંપની હોય એ અપ્રૂવ કરે એના પછી તમારી કેવાયસી અપ્રૂવ થશે. એટલે જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જો તમારે તમારા પાન કાર્ડની કેવાયસી કરવી હોય તો એના માટે પણ તમને ઓપ્શન જોવા મળી જશે. તો તમારે પાન કાર્ડવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે. એટલે હવે તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે. જેવો તમે પાન કાર્ડ નંબર એન્ટર કરો અને પછી નીચેની તરફમાં બોક્સ ઉપર ક્લિક કરો એટલે પછી તમારે સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું, અને પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. એ ઓટીપી સબમિટ કરી દેવાનો. એટલે તમારી પાન કાર્ડની કેવાયસી પણ 3 થી 4 દિવસની અંદર અપ્રૂવ થઈ જશે.